જયભાઈ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. આરજે બનવાની શરૂઆત ક્યાંથી થઈ? નાનો પટ્ટી રેડિયો આવતો એમાં હેન્ડસ્ફ્રીમાં ભરાવો તો જ તમને સંભળાય. તો ત્યાંથી થયું આમાં બોલે કોણ કેવી રીતે? આરજે નું તો મગજમાં હતું, રેડિયોમાં બોલવું જ ગમે, પણ હું બોલવું કેવી રીતે જવાય કાંઈ ખબર નહીં. તો આપના જીવનમાં વળાંક શું આવ્યા? હવે જીવનમાં વળાંક સિવાય બીજું કઈ નથી. જ્યાં તમે કોર્પોરેટમાં કામ કરતા હોય ને ત્યાં એક પોલિટિક્સ નામનો શબ્દ આટા મારતો હોય, એ ક્યારે ચોટી જાય ને એનો નેઠો નહીં. એક ઝલક કેવી રીતે તમે શો સ્ટાર્ટ કરો છો? એક ઝલક. સુપર હિટ્સ 93.5 રેડ FM થી હું છું જય તમારી સાથે. GJ935 ની આપણી આ ડ્રાઈવ ચાલે છે અને આપણા રાજકોટનો માહોલ તમે જોવો અત્યારે હાંજે ટાઈટ હોય છે, એટલે તમે કોટ પહેરવો કે રેનકોટ પહેરવો એ ખબર ન પડે. બપોર આખો દી તમે જોવો બફારો થાય, એટલે એમાં તમને એમ થાય કે હવે થોડીક વાર બરમુડો કાઢવું પર એ ભેગું ન થાય, અને રેનકોટ ને ભેગો રાખવો પડે, એટલે રાજકોટ અને બીજો કોટ. જે નવા આરજે બનતા હોય છે એ લોકોને થોડો ઘણો સ્ટ્રગલ કરવો પડતો. ફોર એક્ઝામ્પલ જે એનથી હાયર પોસ્ટમાં હોય, અમુક એના પર્સનલ કામ આપે. હું તો એમ કહું છું કે જો પર્સનલ કામ આપે ને તો એમાંથી શીખી લેવું જોઈએ. જીવનમાં એક જ વસ્તુ માણસની કોઈ દી હોતી નથી, ભૂલ. કોઈ દી પોતાની ન હોય, એ સામેવાળાની જ હોય. આરજે જઈને કોઈ દિવસ ક્યાંય પ્રેમ થયો છે? પ્રેમ તો એવું કોઈ નથી કે પ્રાણી એટલે પ્રેમ છે. પ્રેમ તમે કરો ને તો હવે એને સમય દો કે તમારા શોખને સમય દો, તો આપણે શોખ આગળ રાખી દઈએ. મારે તો હજી હું મારો સ્ટ્રગલ ટાઈમ જ ગણી શકું હજી, એ કારણ કે પુરુષ છે આપણે. એટલે મિમિક્રી કરો છો કેવી રીતના અને કેમ છે? मुझे आज बहुत अच्छा लगा. प्रदीप सिंह के साथ मैंने बात की, मुझे जादू की थोड़ी बात याद आई. मैंने बोला था राजीव भाई को जादू को लाओ, राजीव भाई ने मना कर दिया. वो यहाँ धूप लगाएगा तो ये भी तो ये बारिश का मौसम है, कहाँ से लाओगे? પ્રાણીઓના અવાજ પણ કાઢી શકો? તમે ઘરે જાવ છો તો આ રીતના ટોનમાં વાત કરો છો કે એમાં કઈ ટોનમાં ફેરફાર થાય છે? તો થોડું આવું કઈ હોય. આપ લોક સાહિત્યના માણસ છો અને એમાંય તમે જે હાસ્ય કથાઓ છે એ ચારણી શૈલીમાં કહો છો, તો આજે અમારા સેટ ઉપર એકાદી કથા થઈ જાય તો પેલો દુહો કાંજી પુટા બારોટ બોલતા, હાય વાતણિયું વગતાણિયું જોને જણ જણ જુજવ્યું એ જેણા જેણા માનવી આ તો એડી એડી વાતળિયું.